જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે એમકોમ સેમેસ્ટર 4 માં તમારે જે એડવાન્સ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટિંગમાં ત્રીજું ચેપ્ટર છે વસ્તુની કિંમત નિર્ધારણ, તેની આજે આપણે શરૂઆત કરવાના છીએ। તો આ ચેપ્ટરના અમુક દાખલા આપણે જે છે તેનું આપણે સોલ્યુશન કરાયેલું છે। તો ચાલો આપણે સૌપ્રથમ જોઈએ કે કયા કયા દાખલાનું આપણે સોલ્યુશન કરાયેલું છે। તો જે આ ચેપ્ટર છે વસ્તુની કિંમત નિર્ધારણ, તો તેનો જે દાખલો 2019માં પૂછવામાં આવ્યો હતો તેનું આપણે સોલ્યુશન કરાયેલું છે। તો 2019માં તમારી જે ત્રીજો દાખલો છે MHS લિમિટેડ કરીને જે પૂછવામાં આવ્યો હતો તેનું સોલ્યુશન આપણે કરાયેલું છે। તે સિવાય આપણે જોઈએ તો 2020માં તમારે જે આ ચેપ્ટરનો દાખલો પૂછવામાં આવ્યો હતો ત્રીજો, તેનું આપણે સોલ્યુશન કરાયેલું છે। અને આની અથવાનો જે દાખલો છે મલય લિમિટેડ વાળો, તો આ દાખલો બેઠો બેઠો તમારે 2022માં પૂછવામાં આવેલો છે અને જે 2022માં જે દાખલો પૂછવામાં આવેલો છે તેનું આપણે સોલ્યુશન કરાયેલું છે। ત્યાર પછી આપણે વાત કરીએ 2021ની, તો 2021માં જે પાંચમો દાખલો છે કૃપા લિમિટેડ વાળો, તો તે દાખલો આ ચેપ્ટરનો છે, તેનું આપણે સોલ્યુશન કરાયેલું છે। તે ન જોયો હોય તો જોઈ લેજો। ત્યાર પછી આપણે વાત કરીએ તો જે છઠ્ઠો દાખલો છે રાજહંસ લિમિટેડ વાળો, તેનું આજે આપણે સોલ્યુશન કરાવવાના છીએ। અને 2022ની વાત કરીએ તો 2022માં જે ત્રીજો દાખલો છે MJ લિમિટેડ વાળો, તો આ દાખલાનું આપણે સોલ્યુશન કરાયેલું છે। જે 2020નો દાખલો છે મલય લિમિટેડ વાળો, તે જ દાખલો અહીં તમને પૂછવામાં આવેલો છે 2022માં। તો વિદ્યાર્થી મિત્રો, આ બધા દાખલાનું આપણે સોલ્યુશન કરાયેલું છે। આ બધા વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તમે હજુ સુધી તે વિડીયો ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં ક્લિક કરીને તે વિડીયો જોઈ લેજો। તો આજે આપણે આ ચેપ્ટર છે ત્રીજું વસ્તુની કિંમત નિર્ધારણ, તેનો જે દાખલો 2021માં પૂછવામાં આવ્યો હતો તેનું આપણે સોલ્યુશન કરાવવાના છીએ। તો 2021માં તમારે જે છઠ્ઠો દાખલો છે રાજહંસ કંપની લિમિટેડ કરીને પૂછવામાં આવ્યો હતો તેનું આજે આપણે સોલ્યુશન કરવાના છીએ। તો સૌપ્રથમ આપણે આ દાખલાની રકમ જોઈએ, ત્યાર પછી આનું સોલ્યુશન કરીએ। તો જે 2019માં જે દાખલો પૂછવામાં આવ્યો હતો તેની જેવો જ દાખલો છે। તો ચાલો આપણે સૌપ્રથમ રકમ જોઈએ, ત્યાર પછી આનું સોલ્યુશન કરીએ। તો આપણને રકમમાં કીધેલું છે કે રાજહંસ કંપની હાલ 90%ની કાર્યક્ષમતાએ કાર્ય કરે છે અને 27,000 એકમોનું વાર્ષિક ઉત્પાદન કરે છે। તે પરિવર્તનશીલ અંદાજપત્રીય પદ્ધતિનો ઉપયોગ કરે છે। નીચેની માહિતી બજેટમાંથી મળેલ છે। તો અહીં આપણને રાજહંસ કંપની લિમિટેડની માહિતી આપેલી છે। 90%ની કાર્યક્ષમતાએ કંપની 27,000 એકમોનું ઉત્પાદન કરે છે। તો આપણે જોઈએ તો આપણને અહીં 90% અને 100%ની ક્ષમતાએ તેની માહિતી આપેલી છે। તો સૌપ્રથમ આપણને કુલ વેચાણ આપેલું છે। 90%ની ક્ષમતાએ 30 લાખનું વેચાણ કરે છે કંપની અને 100%ની ક્ષમતાએ 32 લાખનું વેચાણ કરે છે। ત્યાર પછી આપણે સ્થિર ખર્ચા જોઈએ તો સ્થિર ખર્ચા 90%ની ક્ષમતાએ 6,01,000 અને 100%ની ક્ષમતાએ પણ 6,01,000 રહેશે, કારણ કે સ્થિર ખર્ચમાં કોઈ જ પ્રકારનો ફેરફાર આવશે નહીં। કંપની 50%ની ક્ષમતાએ ઉત્પાદન કરે કે 100%ની ક્ષમતાએ ઉત્પાદન કરે, સ્થિર ખર્ચા હંમેશા સ્થિર જ રહેશે। ત્યાર પછી અર્ધ સ્થિર ખર્ચા આપેલા છે। 90%ની ક્ષમતાએ 1,95,000 અને 100%ની ક્ષમતાએ 2,01,000। ત્યાર પછી ચલિત ખર્ચા આપેલા છે। 90%ની ક્ષમતાએ 2,90,000 અને 100%ની ક્ષમતાએ 2,99,000। ત્યાર પછી આપણને એકમો આપેલા છે। તો 90%ની ક્ષમતાએ કંપની 27,000 એકમોનું વાર્ષિક ઉત્પાદન કરે છે અને 100%ની ક્ષમતાએ કંપની 30,000 એકમોનું વાર્ષિક ઉત્પાદન કરે છે। ત્યાર પછી આપણે જોઈએ તો આપણને કઈ માહિતી આપેલી છે। ત્યાર પછી આપણને કીધેલું છે કે માલ સામાન અને મજૂરી ખર્ચ એકમ દીઠ વર્તમાન સ્થિતિ મુજબનો રહેશે અને આપણને કીધેલું છે કે નફાનો દર 10% છે। એટલે કે આપણને અહીં વેચાણ આપેલું છે, તો વેચાણ પર નફાનો દર 10% આપણે ગણવાનો છે, ધ્યાનમાં લેવાનો છે। તો આપણને ખ્યાલ છે કે વેચાણમાંથી આપણે નફો બાદ કરશું તો આપણને મળશે કુલ પડતર। તેવી જ રીતે કુલ પડતરમાં આપણે નફાનો દર ઉમેરી દઈએ તો આપણને શું મળશે? કુલ વેચાણ। તો અહીં આપણને માલ સામાન અને મજૂરી ખર્ચ એકમ દીઠ વર્તમાન સ્થિતિ મુજબ કેવો રહેશે? સરખો રહેશે। તો આપણે માલ સામાન અને મજૂરી એકમ દીઠ ગણતરી કરવાની છે માલ સામાન અને મજૂરી ખર્ચની। ત્યાર પછી આપણને અહીં નક્કી કરવાનું કીધેલું છે કે 3,000 એકમોના વધારાનું ઉત્પાદન 100%ની કાર્યક્ષમતાએ થાય તો તફાવત પડતર કેટલી હશે? એટલે કે આપણે જે કંપની 90%ની ક્ષમતાએ 27,000 એકમોનું ઉત્પાદન કરે છે અને 100%ની ક્ષમતાએ 30,000, તો આ બંને વચ્ચેનો તફાવત કેટલા થશે? 3,000 એકમોનો થશે। એટલે કે આ જે 3,000 એકમો છે તેની તફાવત પડતર કેટલી?
તે આપણે ગણતરી કરવાની છે. ત્યાર પછી આપણને કીધેલું છે કે જો સ્વદેશી ભાવ કરતાં બહારના દેશોમાં ભાવ ઓછો લઈ અને વેચાણ કરવામાં આવે તો તમે 3000 એકમોની નિકાસ માટેની કઈ કિંમત સૂચવશો. એટલે કે આ જે 3000 એકમો છે તફાવત પડતર, તો 3000 એકમો માટે આપણે નિકાસ કરવું હોય તો તેના માટે નિકાસ કિંમત કઈ આપણે ધ્યાનમાં લઈશું તેની ગણતરી કરવાની છે. તો આટલી ગણતરી કરવાની છે આ માહિતીને આધારે. તો ચાલો હવે આપણે દાખલાનું સોલ્યુશન કરીએ. સૌપ્રથમ તો આપણને માલ સામાન અને મજૂરી ખર્ચની એકમ દીઠ ગણતરી કરવાનું કીધેલું છે. તો માલ સામાન અને મજૂરી ખર્ચ આપણે સૌપ્રથમ તેની ગણતરી કરવી પડશે એકમ દીઠ. તો સૌપ્રથમ આપણે કુલ માલ સામાન અને કુલ મજૂરી મેળવીશું. તો આપણને અહીં જે વેચાણ, સ્થિર ખર્ચા, અર્ધ સ્થિર ખર્ચા અને ચલિત ખર્ચા આપેલા છે આની મદદથી આપણે સૌપ્રથમ કુલ માલ સામાન અને મજૂરી આપણે શોધીશું. તો સૌપ્રથમ આપણે અહીં માલ સામાન અને મજૂરી અંગેની ગણતરી કરીશું. તો આપણને દાખલામાં સૂચના આપેલી છે કે 90% કાર્યક્ષમતાએ 27,000 એકમોનું વાર્ષિક ઉત્પાદન કંપની કરે છે. તો આને ધ્યાનમાં લઈ અને માલ સામાન અને મજૂરી ખર્ચની ગણતરી કરીશું. તો 90%ની ક્ષમતાએ માટે આપણે 27,000 એકમો ધ્યાનમાં લઈશું અને તેને ધ્યાનમાં લઈને ગણતરી કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ તો આપણને દાખલામાં કુલ વેચાણ આપેલું છે 90%ની ક્ષમતાએ 30 લાખ. તો સૌપ્રથમ આપણે કુલ વેચાણ લખી દઈશું 30 લાખ. ત્યાર પછી આપણને નફાનો દર આપેલો છે 10%. તો વેચાણના 10% આપણે નફો કરીશું તો આપણને મળશે 3 લાખ. તો આપણને ખ્યાલ છે કે વેચાણમાંથી આપણે નફો બાદ કરશું તો આપણને કુલ પડતર મળશે. તેવી જ રીતે કુલ પડતરમાં નફો આપણે પ્લસ કરીએ તો આપણને કુલ વેચાણ પ્રાપ્ત થાય. તો આ બાબત તમને ખ્યાલ હોવી જોઈએ. તો આપણે વેચાણમાંથી નફો બાદ કરીશું 3 લાખ તો આપણને મળશે કુલ પડતર 27 લાખ. ત્યાર પછી આપણને દાખલામાં સ્થિર ખર્ચા, અર્ધ સ્થિર ખર્ચા અને ચલિત ખર્ચા આપેલા છે. તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો 90%ની ક્ષમતા માટે આપણે જોઈએ સ્થિર ખર્ચા 6,01,000 આવશે. તો તે આપણે ધ્યાનમાં લઈશું સ્થિર ખર્ચા 6,01,000. ત્યાર પછી અર્ધ સ્થિર ખર્ચા 1,95,000. તો તે આપણે ધ્યાનમાં લઈશું અર્ધ સ્થિર ખર્ચા 1,95,000. ત્યાર પછી ચલિત ખર્ચા 2,90,000. તો ચલિત ખર્ચા 2,90,000 એટલે કે કુલ પડતરમાંથી આપણે સ્થિર ખર્ચા, અર્ધ સ્થિર ખર્ચા અને ચલિત ખર્ચા બાદ કરીશું. તો ત્યાર પછી આપણને મળશે માલ સામાન અને મજૂરીના સંયુક્ત ખર્ચા. તો 27 લાખ માઇનસ 6,01,000, 1,95,000 અને 2,90,000. તો આપણને મળશે 16,14,000. એટલે કે આમાં માલ સામાન અને મજૂરી બંને સમાયેલા છે. તો આ થશે કુલ માલ સામાન અને મજૂરી. તો આપણે એકમ દીઠ ગણતરી કરવાની છે. આપણને કીધેલું છે કે માલ સામાન અને મજૂરી ખર્ચ એકમ દીઠ વર્તમાન સ્થિતિ મુજબ રહેશે. તો આપણે સૌપ્રથમ એકમ દીઠ ગણતરી કરીએ માલ સામાન અને મજૂરીની. તો માલ સામાન અને મજૂરીની એકમ દીઠ ગણતરી. તો સૌપ્રથમ જે કુલ માલ સામાન આપણને પ્રાપ્ત થયો, કુલ માલ સામાન અને મજૂરી સંયુક્ત રીતે તે ધ્યાનમાં લઈશું અને છેદમાં એકમો. તો અહીં આપણે કેટલા એકમોને ધ્યાનમાં લઈ ગણતરી કરી? તો આપણે અહીં 90%ની ક્ષમતાએ 27,000 એકમોને ધ્યાનમાં લઈ ગણતરી કરી. તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો સૌપ્રથમ માલ સામાન અને મજૂરીના સંયુક્ત ખર્ચા 16,14,000 ધ્યાનમાં લઈશું અને એકમ આપણે ધ્યાનમાં લઈશું 90%ની ક્ષમતા માટે 27,000. તો આપણને મળશે એકમ દીઠ માલ સામાન અને મજૂરી સંયુક્ત રીતે 59.78. એટલે કે સંયુક્ત રીતે માલ સામાન અને મજૂરીની એકમ દીઠ પડતર આવશે 59.78. તો આ થશે માલ સામાન અને મજૂરીની એકમ દીઠ ગણતરી. એટલે કે જે એકમ દીઠ મજૂરી છે તે 90%ની ક્ષમતા માટે કે 100%ની ક્ષમતા માટે કેવી રહેશે? સરખી રહેશે, તેમાં ફેરફાર આવશે નહીં. ત્યાર પછી આપણને દાખલામાં શું કીધેલું છે? ત્યાર પછી આપણને કીધેલું છે કે 3,000 એકમોના વધારાનું ઉત્પાદન 100%ની કાર્યક્ષમતાએ થાય તો તફાવત પડતર કેટલી? એટલે કે આપણે જે 90%ની ક્ષમતા માટે 27,000 એકમો અને 100%ની ક્ષમતા માટે 30,000 એકમો છે. એટલે કે તફાવતના એકમો કેટલા આવશે? 3,000. તો આ જે 3,000 એકમો છે તેની પડતર કેટલી આવશે તેની આપણે ગણતરી કરવાની છે. તો તેની ગણતરી કરીએ. 3,000 એકમોના વધારાનું ઉત્પાદન 100%ની કાર્યક્ષમતાએ થાય ત્યારે તફાવત પડતરની ગણતરી. તો તફાવત પડતરની ગણતરી દર્શાવતું પત્રક. તો સૌપ્રથમ આપણે 90%ની ક્ષમતા માટે ધ્યાનમાં લઈશું અને ત્યાર પછી 100%ની ક્ષમતા માટે આ બંને વચ્ચેનો તફાવત. એટલે કે 90%ની ક્ષમતા માટે 27,000 એકમો, 100%ની ક્ષમતા માટે 30,000 એકમો. 27 - 30,000 એટલે કે 3,000 એકમો આવશે. તો આની તફાવત પડતર આપણે શોધીશું. તો
સૌપ્રથમ તો આપણને જે 90% ક્ષમતા માટે જે માલ સામાન અને મજૂરી પ્રાપ્ત થયું તે આપણે ધ્યાનમાં લઈશું. તો 90% ક્ષમતા માટે આપણે માલ સામાન અને મજૂરી કેટલી પ્રાપ્ત થઈ? તો આપણે 90% ક્ષમતા માટે ગણતરી કરીએ તો માલ સામાન અને મજૂરી આપણને સંયુક્ત રીતે 16,14,000 પ્રાપ્ત થઈ. તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો 90% ક્ષમતા માટે માલ સામાન અને મજૂરી આવશે 16,14,000. ત્યાર પછી 100% ક્ષમતા માટે આપણને માલ સામાન અને મજૂરી કઈ રીતે મળશે? તો 100% ક્ષમતા માટેના એકમો કેટલા? 30,000. અને એકમ દીઠ પડતર આપણે ગણતરી કરી માલ સામાન અને મજૂરીની સંયુક્ત રીતે, તો આપણને કેટલી પ્રાપ્ત થઈ? 59.78. તો આને ધ્યાનમાં લઈને ગણતરી કરીશું. તો 30,000 એકમો ગુણ્યા 59.78 એટલે કે 100%ની ક્ષમતાએ માલ સામાન અને મજૂરી મળશે 17,93,400. ત્યાર પછી આ બંને વચ્ચેનો તફાવત એટલે કે 3,000 એકમો માટે માલ સામાન અને મજૂરી કેટલી આવશે? તો 16,14,000 માઇનસ 17,93,400 એટલે કે 1,79,400 આવશે તફાવત. ત્યાર પછી આપણી જે માલ સામાન અને મજૂરી છે તેમાં આપણે જે સ્થિર ખર્ચા, અર્ધ સ્થિર ખર્ચા અને ચલિત ખર્ચા આપેલા છે તે આપણે પ્લસ કરીશું તો આપણને મળશે કુલ પડતર. તો આપણે જોઈએ તો 90% ક્ષમતા માટે સ્થિર ખર્ચા કેટલા? 6,01,000 અને 100%ની ક્ષમતા માટે પણ 6,01,000. તો આપણે સૌપ્રથમ લખી દઈશું 90%ની ક્ષમતા માટેના સ્થિર ખર્ચા 6,01,000 અને 100% માટે પણ 6,01,000. સ્થિર ખર્ચા દરેક સપાટી કેવા આવશે? સરખા જ આવશે. તો અહીં તફાવત પડતર કેટલી આવશે? નીલ આવશે, એટલે કે કોઈ જ તફાવત પડતર આવશે નહીં. ત્યાર પછી અર્ધ સ્થિર ખર્ચા. તો અર્ધ સ્થિર ખર્ચા 90%ની ક્ષમતા માટે 1,95,000, 100%ની ક્ષમતા માટે 2,01,000. તો તે ધ્યાનમાં લઈશું. અર્ધ સ્થિર ખર્ચા 90%ની ક્ષમતા માટે 1,95,000, 100%ની ક્ષમતા માટે 2,01,000 એટલે કે તફાવત પડતર આવશે 3,000 એકમો માટે 6,000. તો અર્ધ સ્થિર ખર્ચા આવશે 3,000 એકમો માટેના 6,000. ત્યાર પછી ચલિત ખર્ચા. તો ચલિત ખર્ચા આપણે આપેલા છે 90%ની ક્ષમતા માટે 2,90,000 અને 100%ની ક્ષમતા માટે 2,99,000. તો 90%ની ક્ષમતા માટે 2,90,000 ધ્યાનમાં લઈશું અને 100%ની ક્ષમતા માટે 2,99,000. તો આપણને તફાવત પડતર મળશે એટલે કે 2,90,000 માઇનસ 2,99,000. તો આપણને મળશે 3,000 એકમો માટેની પડતર, ચલિત પડતર 9,000 મળશે. ત્યાર પછી આ બધાને આપણે ટોટલ કરીશું. તો સૌપ્રથમ 90%ની ક્ષમતા માટે ટોટલ કરીએ માલ સામાન, સ્થિર ખર્ચા, અર્ધ સ્થિર ખર્ચા અને ચલિત ખર્ચા. તો આપણને મળશે 90%ની ક્ષમતા માટેની કુલ પડતર 27 લાખ. તેવી જ રીતે 100%ની ક્ષમતા માટે જોઈએ તો માલ સામાન, સ્થિર ખર્ચા, અર્ધ સ્થિર ખર્ચા અને ચલિત ખર્ચા આ બધાને ટોટલ કરીશું તો આપણને મળશે 28,94,400. તો 100%ની ક્ષમતા માટે પડતર મળશે. ત્યાર પછી 27 લાખ માઇનસ 28,94,400 આપણે કરીશું તો આપણને મળશે તફાવત પડતર એટલે કે 3,000 એકમો માટેની પડતર આપણને મળશે 1,94,400. અથવા તો આ બધાને આપણે ટોટલ કરીશું તો પણ આપણને મળશે 1,94,400 એટલે કે 3,000 એકમો માટે તફાવત પડતર કેટલી આવશે? તો 3,000 એકમો માટે પડતર આવશે 1,94,400. તો આપણે દાખલામાં કીધેલું છે કે 3,000 એકમો માટેની પડતરની ગણતરી કરો તો 3,000 એકમો માટે પડતર આવશે 1,94,400. ત્યાર પછી આપણને બીજો પોઈન્ટ કીધેલો છે કે જો સ્વદેશી ભાવ કરતાં બહારના દેશોમાં ભાવ ઓછો લઈ વેચાણ કરવામાં આવે તો 3,000 એકમોની નિકાસ માટેની કઈ નિકાસ કિંમત સૂચવશો? એટલે કે 3,000 એકમો માટેની નિકાસ કિંમત આપણે નક્કી કરવાની છે. તો તે કઈ રીતે આપણે નક્કી કરીશું? તો આપણને પડતર કેટલી પ્રાપ્ત થઈ? 3,000 એકમો માટેની 1,94,400. તો આને ધ્યાનમાં લઈને નિકાસ કિંમત આપણે નક્કી કરીશું. તો નિકાસ કિંમત નક્કી કરવા માટે એકમ દીઠ પડતર આપણે ગણતરી કરીશું. એટલે કે એકમ દીઠ પડતર કઈ રીતે મળશે? તો કે પડતર કેટલી છે 3,000 એકમો માટેની 1,94,400 તે ધ્યાનમાં લઈશું અને એકમો કેટલા છે? તો કે 3,000. તો આપણને મળશે એકમ દીઠ પડતર 64.80. એટલે કે આ જે એકમ દીઠ પડતર છે તે જ આપણી નિકાસ કિંમત સૂચવવાની. તો લાસ્ટમાં આપણે લખવાનું કે 3,000 એકમોના નિકાસ માટે 64.80 નિકાસ કિંમત રાખવી. તો આ રીતે આપણે નક્કી કરવાની હતી નિકાસ કિંમત. તો આ દાખલો તમને 2019માં પણ આ જ રીતનો પૂછવામાં આવેલો છે. તો તે તમે ન જોયો તો જોઈ લેજો. તો આ દાખલાનું સોલ્યુશન અહીં પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા દાખલાનું સોલ્યુશન કરાવીશું.